આપણે મીનાક્ષી દીદીને અત્યારે અહીંયા જે મંદિરની બાજુમાં અને દરિયાને કિનારે વોક વે છે ત્યાં આગળ અમે જે શોપિંગ સ્ટ્રીટ છે ત્યાં અમે આવેલા છીએ અને અહીંયા પબ્લિક દેખાય થોડી તો તમને એ આપણી બાજુ લાગે એટલી બધી ન દેખાય. મંદિરે દર્શન કરી લીધા છે અને બધા અહીંયા બેસી ગયા છે અને હવે આપણે ક્યાં જવાનું છે? ક્યાં બાજુમાં જ્યાં આગળ ભાલકા તીર્થ છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણ મોગલરાજ મહાદેવ કેમ છો? બધા મજામાં જશો અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ અને ક્યાં જવા નીકળ્યા મીનાક્ષી દીદી કહેશે. આપણે જવાનું છે આપણું ડ્રીમમાં જે પૂરું થવાનું છે ને ભગવાનને મળવા જવાનું છે. ઈષ્ટદેવ ને અહીંયા જો પ્રકાશભાઈ રેડી થઈ ગયા છે. ક્યાં જાવ? હરખાઈ જો હરખાય હરક પદુડા હરક પદુડા નખરાય ના કઈ ખૂટે નહીં. અને ચાલો તો ધીમે ધીમે આપણે નીકળી જઈએ. અને અત્યારમાં મેના રાણીને ભૂખ લાગી ગઈ તો અમારે આવવું પડ્યું ડાયરેક્ટ અહીંયા. ક્યાં? પેટ્રોલ પંપ. ચા પીવી ચા વગર મને ચેન પડે નહીં. બે ભાઈ ગયા છે ચા પીવા અને મીનાક્ષી દીદી જો નેલ પોલિશ કરે છે. મેકઅપ કરશે આગળ હો મીનાક્ષી. એમાં એવું છે મેં ચાલુ રસ્તે કરીને નાના છોકરા કરીને એવી મીનાક્ષી દીદી કે મારે નથી કરવી. ઋષિ દીદી તમારે કરવાનું છે નેલ પોલિશ કરવાનું છે. જામવાળા ને પેંડા એવા જામવાળા ગીર વાળા લાઈવ થાબડી પેંડા. જો અત્યારમાં સવારે ઉઠીને પેલા છે ને નાસ્તામાં અમારે પેંડા ગીરના પેંડા ફેમસ પેંડા છે અહીંયાના. અને અત્યારમાં આપણે નાસ્તામાં છે ને બધા પેંડા અને પ્રકાશભાઈ તો બોટલ લઈને આવે છે. નાસ્તો કરે જો પેંડાનો. ઋષિ ને વેફર ખાવી ભાઈ લેતો હોય તો વેફર જ ખાવી હોય. પાણી લાવો પણ અમારું દાન થોડુંક વધતું જાય છે એટલે અમે જ્યાં ટોલ નાખવા ને આપણે થોડુંક દાન કરતા જ જઈએ હારો હાર. એટલે જોજો આગળ અમે ફટકે દાન કરી દેવું સીધા ખાતા મેં કપાઈ જાય. જેટલા જોતા એટલે લઈ લીધા ને ફટક્યા. ફાઇનલી 3 થી 4 કિલોમીટર આપણે દૂર છે સોમનાથ અને પહોંચવાની ફૂલામ ફૂલ તૈયારી છે. અને આપણે મીનાક્ષી દીદી અને બધા રેડી થઈ ગયા છે મંદિર આવે ત્યાં. અને ઘરેથી અમે વહેલા જ નીકળી ગયેલા હતા અને અત્યારે વાગવામાં 9:15 થયા છે અને ત્યાં પહોંચી ગયા. સોમનાથ તો પહોંચી જ ગયા છીએ મંદિર પાસે પણ આપણે વેઇટિંગ કરીએ છીએ ભાવેશભાઈ અહીંયા થયા છે જે સોમનાથના જ છે અને એનો વેઇટ કરીએ. અને મીનાક્ષી દીદીને અહીંયા તો બધા બેઠા છે. માનસી દીદી ઋષિ દીદી પ્રકાશભાઈ ને હે ને બહુ મોજ છે. મોજે મોજ રોજે રોજ અને મોજે મોજ છે ને. સોમનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણું સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિર આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરી આવીએ. 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે જે સૌરાષ્ટ્ર સોમનાથ શ્લોકમાં પહેલું જ આપણું આવે છે. અને જો બધા જઈએ છે અને આપણને ભાવેશભાઈ અહીંયાના છે એ આવી ગયા છે અને ભાઈ ને એ બધા આગળ છે. જો તમે સામે પહોંચી અને ભગવાનના દર્શન પણ કરી અને બહુ સરસ રીતે મહાદેવના દર્શન કરી લીધા છે. દર્શન કરી અને હવે અમે જઈએ છીએ બહાર. ત્યાંથી મંદિરે ફોટા અહીંયા અલાઉડ નથી અંદર જવાનું એટલે આપણે બહાર જ જવાનું છે. અને જો અહીંયા જાય છે ભાઈ અને ઋષિ દીદી મીનાક્ષી દીદી. અને ચાલો તો હવે બહાર જઈએ અને અમે ત્યાં બતાવશું. અમે પણ ફર્સ્ટ વખત જ આવ્યા છે મંદિરે ને બહુ મસ્ત મંદિર અને દર્શન કરવાની પણ બહુ મજા આવી. એકદમ શાંતિ છે. આપણે મીનાક્ષી દીદીને અત્યારે અહીંયા જે મંદિરની બાજુમાં અને દરિયાને કિનારે વોક વે છે ત્યાં આગળ અમે આવેલા હતા
અને અહીંયા દરિયો છે સરસ મજાનો, બહુ મસ્ત વ્યૂ આવે છે. અને અત્યારે તો અમારો ટાઈમ થોડોક એવો થઈ ગયો તો ઉપર તડકો છે, ફૂલ તડકો લાગે. સાંજના સમયે કે સવારમાં વહેલા અહીંયા આવ્યો હોય તો વધારે મજા આવે. અમને મજા તો આવી છે પણ તડકો થોડોક વધારે લાગે છે. અને હવે અહીંયા તો આપણે આટા મારી લીધા છે અને હવે ક્યાં જાય ને આગળ આપણે તમને અપડેટ બધી દેતા જ રહીશું. ફોટા અને રીલ્સ જે ઉતારવાની બધું ઉતરી ગયું છે અને પ્રકાશભાઈ લોકો બધા આગળ છે અને હું અને મીનાક્ષી દીદી બંને જ ખાલી પાછળ રહી ગયા. હિરલનું શૂટ કરવાનું. હા, તડકો થોડોક છે, બાકી તો બહુ મજા આવે. બહુ આમ એકદમ શાંતિ એટલી છે ને મસ્ત, કઈ ટ્રાફિક જ નહીં. એટલે પબ્લિક તો છે જ તે બહુ છે. આજે સોમવાર છે એટલે ફૂલ પબ્લિક છે પણ શાંતિ ફૂલે ફૂલ છે. કે દર્શન કરવામાં પણ એટલી છે ને ત્યાં આગળ તો સાવ શાંતિ છે. પબ્લિક છે પણ મંદિર છે ને ત્યાં આગળ છે, અહીંયા ઓછી છે. જે શોપિંગ સ્ટ્રીટ છે ત્યાં અમે આવેલા છીએ અને અહીંયા પબ્લિક દેખાય થોડી, તો તમને એ આપણી બાજુ લાગે એટલી બધી ન દેખાય પણ દેખાય ટૂંકમાં પબ્લિક. અને જો ફરતાય તમે અહીંયા લોકો અને આપણે ભાઈ ને એ લોકો આગળ છે અને થોડાક એટલી પાછળ છે. અને હવે ધીમે ધીમે અમે તમને આગળ બધું બતાવશું. અહીંયા સોમનાથનું તડકો પણ લાગી ગયો. મંદિરે દર્શન કરી લીધા છે અને બધા અહીંયા બેસી ગયા છે. અને હવે આપણે ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? હવે જવાનું છે ભાવેશભાઈ ના ઘરે. હવે જવાનું છે ભાવેશભાઈ ના ઘરે. એટલે પછી અમે સીધા ત્યાં જશું અને પછી ક્યાં જશું પછી પ્લાનિંગ કરશું. એટલી બધી બોટો એક સાથે કોઈ દિવસ નથી જોઈ, પહેલી વાર જોઈ. મચ્છી ઉદ્યોગ થતો છે વેરાવળનો જે છે ને એ વેરાવળ પોર્ટ બહુ મોટી મોટી છે. પહેલી વખત જોઈ છે આવી બોટ. અત્યારમાં અમે પહોંચી ગયા છીએ પાલકા તીર્થ અને ત્યાં અમે દર્શન કરી અને પછી અમે તમને કહેશું તમને કેવું લાગ્યું મંદિર છે ને ત્યાં ભગવાન જ્યાં આગળ પાલકા તીર્થ છે ત્યાં આગળ આપણે પહોંચી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણનો જ્યાં આગળ દેહ ત્યાગ થયો ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ અને ભગવાન કૃષ્ણના આપણે દર્શન પણ કરી લીધા છે. અને હવે આપણે અહીંયા બાજુમાં છે કુંડ અને આવી રીતે આપણે આગળ બધે જ દર્શન કરી લેશું અને પછી થોડીક વાર શાંતિથી બેસશું. એક મંદિર છે મહાદેવનું તો આપણે ત્યાં પણ દર્શન કરી આવ્યા અને મીનાક્ષી દીદી તુલસી દીદી ને બધા આગળ છે અને આપણે પાસે જઈ છે અને દર્શન કરી લેવું મહાદેવના. તીર્થ ગેટની અંદર આવતા જ અહીંયા લખેલો છે નો ઇતિહાસ છે તે. બોટો બનવાની ચાલુ છે મોટી મોટી, કે આવી રીતના બને છે. જો વિશાળ મોટી 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 વડી રસ્તા ઉપર જોઈને અમને ધ્યાનમાં તો આવી જ ગઈ છે પણ ઘર લઈ જ આવી. કેમ લઈ જવાની ભાઈ? ફોટો પાડીને કેવું ઓપ્શન વધે બાકી એવડી મોટી ઘરે કેમ લઈ જાય? તો મને તો બહુ ધ્યાનમાં આવી ગઈ છે. ભાઈ એવું કહે છે ફોટો પાડીને લઈ જાય ને આપણે ફોટો પાડીને લેતા જાવ, બીજું શું.